ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગર દ્વારા આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની આકસ્મિક સમીક્ષા હાથ ધરવામાં આવી છે। કલેક્ટરે મોડી રાત્રે લુણાવાડા જનરલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જ્યાં ઇમરજન્સી સારવાર વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ સાથે સતત બીજા દિવસે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની પણ મુલાકાત લઈને 24 કલાકની મોનિટરિંગ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે મોડી રાત્રે લુણાવાડા જનરલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને ઇમરજન્સી સારવાર વિભાગ આકસ્મિક સમયે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને સરળતાથી મળી રહે તેમજ સારવારમાં કોઈ વિલંબ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। આ મુલાકાત દરમિયાન નિવાસી કલેક્ટર સીવી લટા અને લુણાવાડાના પ્રાંત અધિકારી ઉમેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલના વિવિધ વિભાગોની કામગીરી તેમજ ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી। જનરલ હોસ્પિટલની મુલાકાત બાદ સતત બીજા દિવસે જિલ્લા કલેક્ટરે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે 24 કલાક ચાલતી મોનિટરિંગ વ્યવસ્થા, સંચાર સુવિધાઓ તેમજ આપત્તિના સમયે ઉપયોગી સાધન સામગ્રીની સજ્જતાની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને સતત સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી હતી। આજે હવે રાત્રે આકસ્મિક મુલાકાત અમારી બે જગ્યાની કરવામાં આવી છે। એક જનરલ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલની, અને ત્યાં એમને સૂચન આપવામાં આવ્યા છે કે ડિઝાસ્ટર માટે જો કોઈ અચાનકથી કંઈ થાય તો આ માટે એમની તૈયારી થવાની છે। એક મોકડ્રીલ પણ એમને રાત્રે કરવાની છે, જેવી કે કોઈ પણ પેશન્ટને કંઈ પ્રોબ્લેમ નહીં આવશે, સ્પેશલી પ્રેગ્નન્ટ કે કોઈ એવું એમરજન્સી વાળા પેશન્ટ આવે તો। અને બીજું, અહીંયા ડિઝાસ્ટર શાખામાં પણ કંટ્રોલ રૂમમાં પણ જેમની ડ્યુટી છે એમને સૂચન આપ્યા છે કે તકેદારી રાખવાની છે, અને અમારા બધા ઓફિસર્સ એકદમ એક્ટિવલી અહીંયા કામ કરે છે। અને જો કોઈ ઇસ્યુ થશે તો તરત જ અમારા વહીવટી તંત્ર બધું કામ કરવામાં અગ્રેસર રહેશે। અને જનતાને પણ હું વિનંતી કરું છું કે હવે રેડ કે ઓરેન્જ એલર્ટ હોય છે જિલ્લામાં બારિશમાં, તો બહાર બિનજરૂરી નીકળવાનું નથી, અને જો કોઈ ઇસ્યુ આવે તરત જ અમારી કંટ્રોલ રૂમ પર કોલ કરીને અમે ઇન્ફોર્મ કરો। થેન્ક યુ।